12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 9 વિદેશ વ્યાપાર. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે વિદેશ વ્યાપારનું સ્વરૂપ તે અંગેની સમજ મેળવવાના છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ એ આંતરિક વેપાર કરતાં અલગ હોય છે, માટે તેમને કેટલાક મુદ્દાઓ દ્વારા સમજીએ. જેમાં સૌપ્રથમ વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક અને વ્યાવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ આંતરિક વેપારની અંદર ગતિશીલ વધારે હોય, જ્યારે વિદેશ વેપારમાં તેમની ગતિશીલતાના પ્રમાણમાં ઘટાડો થતો હોય છે. સૌપ્રથમ તો વિદેશ વેપારમાં નીતિ વિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે કે લોકો એક સ્થળેથી બીજા દેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં સરળતાથી જઈ શકતા નથી, કારણ કે દરેક દેશની પોતાની નીતિઓ હોય અને દરેક વ્યક્તિના પોતાના સામાજિક કારણો હોય. તેના પરિણામ સ્વરૂપ તેની ગતિશીલતા ઓછી હોય છે. કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોય છે, જેના પરિણામે તેમને ફેરવી શકાતી નથી, તેથી પણ તેમની ગતિશીલતામાં ઘટાડો થાય છે. તો કેટલીક મૂડીની ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધો હોય છે. એક દેશમાંથી બીજા દેશમાં તેને લઈ જઈ શકાતી નથી, તે ગેરકાયદેસર હોય છે. નિયોજકો પણ એક દેશમાં પોતાનો વ્યવસાય ધરાવતા હોય, ઉદ્યોગો ધરાવતા હોય, તો અન્ય દેશમાં કંપનીની સ્થાપના કરવી, અન્ય દેશમાં ઉત્પાદન એકમની સ્થાપના કરવી એટલી સરળ હોતી નથી. પરંતુ આજના સમયમાં જ્યારે વૈશ્વિકીકરણની નીતિ દરેક દેશોએ અપનાવી છે, ત્યારે એક દેશના ઉદ્યોગ સાહસિકો અન્ય દેશોમાં પણ વેપાર કરી શકે છે. આમ નિયોજન શક્તિ પણ આજના સમયમાં ગતિશીલ બની છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે, કારણ કે જમીનના એક ટુકડાને એક દેશમાંથી અન્ય દેશમાં કે એક સ્થળેથી અન્ય સ્થળે ખસેડી શકાતો નથી. આમ વિદેશ વેપારની અંદર સાધનોની ગતિશીલતા ઓછી હોવાને કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં મર્યાદિત રહે છે. બીજું, વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર. વિદ્યાર્થી મિત્રો, વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેથી વિવિધ જીવન ધોરણ અને જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગને સંતોષી શકાય. કારણ કે દરેક દેશના લોકોની રુચિ, ટેવ, પસંદગી, તેમની સહનશીલતા, તેમની વિશેની જાણકારી, જાગૃતિ, શિક્ષણ જુદું જુદું હોય છે, અને દરેક દેશમાં તેના જીવન ધોરણ અને જીવનશૈલી પ્રમાણમાં વિવિધ પ્રકારની વસ્તુઓ બજારમાં મૂકવી પડે. લોકોની રસ, રુચિ, ટેવ જાણીને ત્યારબાદ વેપાર કરવામાં આવે, માટે ઘણા બધા પ્રકારની વસ્તુઓનો વેપાર વિદેશ વેપારમાં થતો હોય છે. જ્યારે આંતરિક વેપારમાં બજાર મર્યાદિત હોય અને જે તે પ્રદેશના, જે તે જાતિ, ધર્મના લોકોને આધારિત વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હોય અને વેચવામાં આવતી હોય, જ્યારે વિદેશ વેપારમાં ઘણા બધા લોકોને ધ્યાનમાં રાખીને વેપાર કરવાનો હોય, માટે વિવિધતાવાળી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ કરાવાય છે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દાખલા તરીકે, જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હશે, જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં હશે. સ્વાભાવિક છે કે જ્યાં વીજળી વધારે ઉત્પન્ન થતી હોય ત્યાં ઓટોમેટિક મશીન ચાલશે, જ્યારે જ્યાં વીજળીની અછત હોય ત્યાં લોકો પોતાના હાથ વડે, પગ વડે ચલાવી શકે તેવા માનવ સંચાલિત મશીનો વધારે વેચાશે, કારણ કે ત્યાં વીજળી હોતી નથી. તેથી લોકોએ શારીરિક શ્રમ કરીને આ મશીનો ચલાવવા પડે અને વસ્તુઓનું ઉત્પાદન કરવું પડતું હોય, માટે જે પ્રમાણેની સુવિધા હશે તે પ્રમાણે ત્યાં વસ્તુઓનું વેચાણ કરવું પડે. ત્રીજું, પડકારજનક સ્વરૂપ. વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવ, પસંદગી વગેરે હોય છે. દરેક દેશમાં
આ દરેક બાબતો જુદી જુદી હોય. લોકોની માનસિકતાના પ્રમાણમાં આ બધા જ અવરોધોને પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. અને દરેક દેશના લોકોની રુચિ, ટેવ, પસંદગી, તેમના રિવાજો, તેમની સંસ્કૃતિ, તેમની ભાષા, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવાનું હોય અને વિશ્વના દેશોમાં તેનું વેચાણ કરવાનું હોય. વિદેશ વ્યાપાર એક પડકારજનક સ્વરૂપ ધરાવે છે અને આ પડકારોનો સામનો કરીને વિશ્વ વ્યાપાર કરવામાં આવતો હોય છે. રાજનયિક પ્રયત્નો. વિદ્યાર્થી મિત્રો, એક વેપારી એક દેશમાંથી અન્ય દેશમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે જાય, વેચાણ કરવા માટે જાય, ત્યારે કેટલાક કાયદાઓ, નિયમોને તો ધ્યાનમાં રાખવા જ પડે. પરંતુ એક દેશનો વેપાર અન્ય દેશના સાથે વેપાર થાય તો તે માટે રાજકીય રીતે પણ સંબંધો સ્થાપવા જરૂરી છે અને તેના માટે સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. માત્ર બે દેશના વેપારીઓ સંપર્કમાં આવે ત્યારે વિદેશ વ્યાપાર થતો નથી. વિદેશ વ્યાપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી હોતા નથી. તેમાં દરેક દેશની સરકારોએ પણ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે. સાથે સાથે બિનઔપચારિક મીટિંગો, એટલે કે ખાસ ઉદ્દેશ્ય બોલાવવામાં આવતી મીટિંગો, જેમાં વેપારી કરાર કરવાનો હેતુ હોય છે, બે દેશ વચ્ચે વેપારી સંબંધો વિકસે તે માટેનો હેતુ હોય છે અને તે માટે બિનઔપચારિક મીટિંગો અને આવા ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળાઓ તૈયાર કરવામાં આવે કે જેમની અંદર વેપારીઓની સાથે રાજ્યના સભ્યો, વિદેશના સભ્યો, સરકારના સભ્યો તેમની વચ્ચે મળે છે અને તેમની વચ્ચે કરાર થતો હોય છે. દાખલા તરીકે ગુજરાતની અંદર દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નામનું આયોજન થાય છે. આ વેપાર મેળાનું આયોજન થાય જેમાં દેશના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી સભ્યોની સાથે વિશ્વના દેશોમાંથી આવેલા વેપારીઓ, ઉદ્યોગ ધંધાના સાહસિકો એકબીજાને મળે છે, સંપર્કમાં આવે છે અને તેમની સાથે વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ મળતા હોય છે. જાણકારીની આપ-લે થતી હોય, ગુજરાત રાજ્યની નીતિ, સંસ્કૃતિ અને તે મુજબ જો ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે કોઈ વિદેશી કંપની આવે તો તેમને કઈ સુવિધાઓ મળશે, તેમના માટે કેવી નીતિઓ રહેશે, તે દરેક માહિતી ત્યાં મેળવવામાં આવે છે અને વિશ્વની કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરે અને ઉદ્યોગ ધંધાની સ્થાપના કરે તે માટેના પ્રયત્નો તેમજ ગુજરાતમાંથી વિશ્વના દેશોમાં ઉદ્યોગ ધંધાની સ્થાપના થાય તે માટેના પણ કરારો કરવામાં આવતા હોય છે. દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાને કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનયિક પ્રયત્નો જરૂરી બને છે. કારણ કે દરેક દેશના કાયદાઓ અલગ હોય, નીતિઓ અલગ હોય, તે માટે ઉત્પાદન વેચાણની તરફ તો ધ્યાન આપવું જ પડે, પરંતુ તેની સાથે દરેક દેશના નિયમો જળવાઈ રહે અને તેમના કાયદાઓનું ચોક્કસપણે પાલન થાય તે માટે રાજકીય દ્રષ્ટિએ પણ પ્રયત્નો કરવામાં આવે છે અને ત્યારે વિદેશ વ્યાપાર શક્ય બને છે. ત્યારબાદ વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો. કારણ કે દરેક દેશના ચલણ જુદા જુદા હોય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક દેશના ચલણ જુદા જુદા હોય માટે આ ચલણના દરની જાણકારી પણ મેળવવી પડે અને તેમાં થતી વધઘટને પણ ધ્યાનમાં લેવી પડે. વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય. હવે સર્વ સ્વીકૃત ચલણ એટલે કે અમેરિકન ડોલર, તેને આધારે આ વેપાર થતો હોય માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કઈ રીતે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તેને હુંડિયામણનો દર કહે છે.
ભારતના કોઈ વ્યક્તિ વિદેશમાંથી વસ્તુ ખરીદે ત્યારે તેમને જે તે દેશનું ચલણ ચૂકવવું પડે અથવા આંતરરાષ્ટ્રીય ચલણમાં ચૂકવણી કરવી પડે. તે પહેલા ભારત દેશના ચલણનું તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડતું હોય છે અને તે માટે આ હુંડિયામણના દર અને તેમાં થતી વધઘટની જાણકારી હોવી જોઈએ. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં નુકસાન થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, હુંડિયામણના દરની અંદર ખૂબ સરસ ઉદાહરણ દ્વારા તેની સમજ મેળવેલી. $1 બરાબર 60 રૂપિયા હોય અને તેના બદલે જો $1 બરાબર 65 રૂપિયા ચૂકવવા પડે તો વિશ્વના દેશોમાંથી તે વસ્તુ ભારતમાં મંગાવવી મોંઘી પડે, કારણ કે તેના હુંડિયામણ દરમાં વધઘટ થઈ છે, વધારો થયો છે અને તેના પરિણામ સ્વરૂપ તે વસ્તુ આપણને પહેલા કરતા આયાત કરવી મોંઘી પડે છે. માટે આ અંગે વેપારીઓએ કેટલીક વાર નિષ્ણાંતોની સલાહ પણ લેવી પડે છે. એવા નિષ્ણાંતો પાસેથી સલાહ લેવામાં આવે કે ક્યારે વેપાર કરવો, ક્યારે આયાત અને નિકાસ કરવી વધુ અનુકૂળ રહેશે અને સસ્તી પડશે કે પછી ફાયદો થશે. વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન, આ સંસ્થા કે જે વિશ્વમાં વેપારનું પ્રમાણ વધે, દરેક દેશ એકબીજાની સાથે વેપારી સંબંધોથી જોડાય, તેમના વચ્ચે કોઈ અન્ય તકરાર ન થાય અને જો દરેક દેશો વેપારી સંબંધથી જોડાયેલા હશે, દરેક વચ્ચે કોઈને કોઈ વસ્તુ અને સેવાઓની આપ-લે થતી હશે તો વિશ્વમાં સુમેળભર્યા સંબંધો સ્થપાય તે માટે કાર્ય કરતી આ સંસ્થાઓ કે જે વિશ્વ વેપાર સંગઠનના નામે ઓળખાય, આ સંસ્થાઓએ પણ પ્રયત્નો કરવા પડે છે. જે બે દેશ વચ્ચે વેપાર વિકસે તે માટેના પ્રયત્નો કરે છે. વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઈરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે. દરેક દેશે પોતાને જરૂરી હોય તેવી વસ્તુઓ વિશ્વમાંથી આયાત કરવી અને પોતાના દેશમાં જેનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય છે તે વસ્તુઓ અન્ય દેશમાં નિકાસ કરવી અને તેના દ્વારા તે કમાણી પણ કરી શકે. આમ તે માટે દરેક દેશે પોતાની નીતિઓ વેપારને અનુરૂપ બનાવવી જોઈએ, વેપારને અનુકૂળ બનાવવી જોઈએ કે દરેક દેશની સાથે તે મુક્ત રીતે વેપાર કરી શકે. દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ પણ વેપારને ખુલ્લા મને સ્વીકાર કરવો જોઈએ અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે પણ પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે વિશ્વ વેપાર થતો હોય, માત્ર બે દેશના વેપારીઓ મળે ત્યારે પણ વેપાર શક્ય નથી. દેશના વેપારીઓની સાથે રાજકીય સંબંધો પણ સ્થપાવવા જોઈએ અને આવી સંસ્થાઓ જે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાય છે, આ સંસ્થાઓએ પણ સક્રિય પ્રયત્નો કરવા પડે અને દરેક દેશ વચ્ચે, ઉદ્યોગ સંગઠનો વચ્ચે વેપાર વધે તે માટે સહકાર આપવો જોઈએ. દરેક દેશોએ તે અંગે નીતિઓમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય તો નીતિઓમાં પણ ફેરફાર કરવો જોઈએ. સાથે રાજકીય અને સામાજિક વિચારધારાની પણ અસર થતી હોય છે. રાજકીય અને સામાજિક વિચારધારાની અસર વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. કારણ કે દરેક દેશ એ આજના સમયમાં અન્ય દેશ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલ હોય છે. જેમાં કોઈ દેશ વચ્ચે જો યુદ્ધ ફાટી નીકળે અને તેમાં પણ ખાસ કરીને જો વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ બને ત્યારે દેશો વચ્ચેના સંબંધો
જે વેપારથી જોડાયેલા હતા તેમાં પણ તિરાડ ઉદ્ભવતી હોય છે અને આ સંબંધો બગડે છે. તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્નો કરે છે અને તે માટે પણ વૈશ્વિક રીતે આવા મેળાવડાઓનું આયોજન થતું હોય, જ્યાં વિશ્વના નેતાઓ એક મંચ પર આવીને અલગ અલગ જુદા જુદા દેશો વચ્ચે વેપારી સંબંધો વિકસે અને લોકોનું ધ્યાન હોય કે દેશનું ધ્યાન હોય એ યુદ્ધ પરથી હટીને વેપાર તરફ ખેંચાય, દોરાય, તો આ યુદ્ધની સ્થિતિ દૂર થઈ શકે અને સારા સંબંધો વિકસી શકે. વળી કોઈ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો અને સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ અને અન્ય દેશોના સંબંધો પર આધાર રાખે છે. કોઈ પણ દેશના વેપારનું કદ હોય, દિશા હોય, તે જે તે દેશ અન્ય દેશ વિશે શું વિચારે છે, તેમનું સામાજિક માળખું, તેમની સંસ્કૃતિ, લોકોની માનસિકતા અને જો ઇતિહાસમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ઘટના બનેલી હોય કે જેના આધારે એ સંબંધો આગળ વધી શકે એમ ન હોય કે શરૂઆતથી જ બે દેશ વચ્ચે કડવાશ ભર્યા સંબંધો ચાલતા હોય, તો ત્યારે વિદેશ વેપાર વિકસી શકતો નથી. પરંતુ પહેલેથી જ જો બંને દેશ મિત્રતાપૂર્ણ નીતિ અપનાવેલી હોય, એકબીજાની મદદરૂપ બન્યા હોય, ત્યારે આવા વેપારી સંબંધો વધુ પ્રમાણમાં વિકસી શકે છે અને જેનો લાભ બંને દેશને, બંને દેશના અર્થતંત્રને અને રોજગારી પર પણ થતો હોય છે. અત્યંત મોટા પાયા પરનો વેપાર. વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારમાં એક જ દેશમાં વેપાર થાય, કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય, એક જ દેશના કાયદાઓ લાગુ પડે અને ખૂબ ઓછી સંસ્થાઓ તેમાં જોડાયેલી હોય અથવા ન પણ. જ્યારે વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ એટલે કે મોટું હોય છે, કારણ કે એક દેશમાંથી અન્ય દેશોમાં, ઘણા બધા દેશોમાં આ વેપાર થતો હોય છે અને ત્યારે ઘણી બધી વસ્તુઓ બજારમાં મૂકવામાં આવતી હોય. જુદા જુદા દેશના બજારમાં જુદી જુદી વસ્તુઓ એક જ કંપની દ્વારા મૂકવામાં આવતી હોય. અનેક દેશોના ઘણા બધા કાયદાઓ લાગુ પડતા હોય અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેમાં જોડાયેલી હોય. માટે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારનું કદ મોટું હોય છે, વિશાળ હોય છે અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ વેપાર થતો હોય, માટે એમ પણ તેનું કદ મોટું બને છે. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. વિદ્યાર્થી મિત્રો, એક જ દેશમાં જો વેપાર કરવો હોય તો એક જ દેશના કરવેરાનું માળખું અને કોઈ ચોક્કસ પરવાનગીઓ લેવાની હોય, મંજૂરીઓ મેળવવાની હોય, લાયસન્સ મેળવવાના હોય તો મેળવી શકાય. પરંતુ એક દેશની એક કંપની, એક ઉત્પાદક વિશ્વના ઘણા બધા દેશોમાં જ્યારે વેપાર કરે ત્યારે જુદા જુદા દેશોના કરવેરાના માળખા જુદા જુદા હોય, તેમની જુદી જુદી પરવાનગીઓ મેળવવાની હોય, કે ઉત્પાદન હોય કે વેચાણની પરવાનગીઓ હોય, સર્ટિફિકેટ મેળવવાના હોય, તેમની જુદી જુદી વસ્તુઓની ચકાસણી થતી હોય, તેમના કરવેરા ભરવાના થતા હોય, જકાતની ચૂકવણી કરવાની હોય, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વિશેના પુરાવાઓ દર્શાવવાના હોય. માટે આ પ્રક્રિયા થોડી જટિલ બનતી હોય છે અને સમય માંગી લે અને ખર્ચાળ પ્રક્રિયા બનતી હોય છે. જોઈએ વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની જેની સાથે વેપાર કરવાનો હેતુ છે ત્યાં અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય છે. દરેક દેશમાં વસ્તુઓની ચકાસણી થતી હોય, ત્યાંથી પરવાનગી મેળવવાની હોય, એ વસ્તુના ઉત્પાદન કે વેચાણ માટેની હોય શકે. તેમજ ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ. દરેક દેશ
એવું ઈચ્છે છે કે વિશ્વની કંપની પોતાના દેશમાં આવે, પરંતુ ગુણવત્તા સભર વસ્તુઓનું વેચાણ થાય. તે માટે દરેક દેશોએ ગુણવત્તાને લગતા ચોક્કસ માનાંક નક્કી કરેલા હોય, ચોક્કસ ધોરણો નક્કી કરેલા હોય. તે મુજબની વસ્તુઓ વેચી શકાય, તે મુજબની જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે અને તે દેશના ગ્રાહકોને સારામાં સારી વસ્તુ પ્રાપ્ત થાય તેવું દરેક દેશ પોતાની રીતે તે અંગેના ધારાધોરણ તૈયાર કરતું હોય છે. તેમજ જ્યારે એક દેશમાંથી વિશ્વના દેશોમાં વસ્તુ વેચાણ માટે જાય ત્યારે ત્યાં આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી કરવી પડતી હોય છે. તેમજ ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા પણ કરવાની હોય, કારણ કે જુદા જુદા દેશોમાં વસ્તુ પહોંચાડવા માટે તેમજ જથ્થાબંધ વસ્તુઓ પહોંચાડવા માટે ખૂબ મોટી વાહન વ્યવસ્થા અને સલામત વ્યવસ્થા અંગેનો વિચાર પણ કરવો પડતો હોય. તેમના અંગેના ધોરણો નક્કી કરવાના હોય. આમ દરેક દેશના ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોય. વેપાર કરનારાઓએ ઉત્પાદનની પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે, ત્યારે જ તેઓ વસ્તુઓનું વેચાણ કરી શકે. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની અને દવાની ગુણવત્તાના ધોરણો પણ જુદા હોય છે, માટે ઉત્પાદકે તે રીતે ઉત્પાદન કરવું પડે છે. આમ વિદ્યાર્થી મિત્રો, વિદેશ વેપારની અંદર ઘણી બધી બાબતોમાં તફાવત જોવા મળતો હોય છે. હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. કોઈ એક વસ્તુ કે સેવા અન્ય દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વસ્તુ અનેક દેશો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી હોય અને વિશ્વ બજારમાં વેચવામાં આવતી હોય છે, માટે જુદા જુદા દેશોના વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ વધે છે. જ્યારે વસ્તુની માંગ અનેક દેશના ગ્રાહકો કરતા હોય, આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ વધારે હોય છે. ખરીદનારાઓ અને વેચનારા બંને વચ્ચે હરીફાઈનું તત્વ જોવા મળે છે. માટે વેચનારાઓએ પણ સારી વસ્તુઓનું ઉત્પાદન કરીને વેચવાનો આગ્રહ રાખવો અને ગ્રાહકોની પાસે પણ ઘણા બધા વિકલ્પો હોય કે તે જુદા જુદા દેશની જુદી જુદી કંપનીઓ પાસેથી જુદા જુદા પ્રકારની વસ્તુઓની ખરીદી કરી શકે. આમ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર હરીફાઈનું પ્રમાણ આંતરિક વેપાર કરતા વધારે હોય છે. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ પણ ખૂબ ઊંચું હોય છે. વિશ્વ બજારમાં ઘણી બધી કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય છે, માટે ત્યાં પોતાની વસ્તુ ટકી રહે, પોતાની વસ્તુ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ અન્ય દેશોની અન્ય કંપનીઓ કરતા સારી હોય તે ધ્યાન રાખવું પડે છે. તે માટે જાહેરાત ખર્ચ, પ્રચાર ખર્ચ કરવો પડે. ત્યાં વસ્તુઓનું બજાર ઊભું થાય તે માટે વેચાણ ખર્ચ પણ અનેક રીતે કરવો પડતો હોય છે અને વિશ્વના દેશોના ગ્રાહકોને સંતોષ થાય તે માટે મોટા પ્રમાણમાં પ્રયાસો કર્યા બાદ પણ જો તેમની વસ્તુ ખરીદવા માટે વિશ્વના ગ્રાહકો તૈયાર ન થાય ત્યારે ઘણું બધું નુકસાન પણ ભોગવવું પડતું હોય. આમ આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને જો ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે ત્યારે વિદેશ વેપાર સફળ થતો હોય છે અને વિશ્વના દેશોમાં જે તે દેશની કંપનીનું બજાર ઊભું થાય અને વેપારનું પ્રમાણ વધે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વિદેશ વેપારનું સ્વરૂપ.